મોટાભાગના લોકોને માથાના દુખાવો થતો હોય છે, માથાના દુખાવાનો પ્રોબ્લેમ હોય છે. તો એવો કેવો માથાનો દુખાવો છે કે જે આપણને જણાવે છે કે મગજમાં ક્યાંક ગાંઠ બની રહી છે, તેની ચેતવણી આપે છે? નમસ્કાર મિત્રો. તો જો એવી માથાનો દુખાવો થાય કે જે સતત રહે, સવારમાં થાય, અથવા તો એમની જોડે દર્દીને ઉલટી ઉપકા થાય, ઉલટી વગર જ ઉપકા થાય, અથવા તો ઉપકા વગર જ ઉલટી થાય, અથવા તો દર્દીને જોડે એક બાજુના અંગની તાકાત ઓછી થાય, અથવા તો દર્દીને જોવામાં તકલીફ થાય, એટલે કે ધૂંધળું દેખાય અથવા તો ડબલ દેખાય, એમની જોડે દર્દીને ખેંચતાણ આંચકી પણ આવે, અને આ માથાનો દુખાવો એ લાંબા સમય સુધી હોય, એ દવા લેવા છતાં પણ મટે નહીં, અને એમને આપણે ઇગ્નોર કરવું જોઈએ નહીં, અને એના માટે આપણે તરત જાણીતા ડૉક્ટરને બતાવવું જરૂરી બને. તો હું આપની પાસેથી જાણવા માંગીશ કે કેવા પ્રકારના ન્યુરોકેસિસનો ઇલાજ સર્જરી વિના શક્ય છે? એવા ઘણા બધા કેસીસ છે, જેમ કે શરૂઆતનો સ્ટ્રોક એટલે કે લકવો અથવા પેરાલિસિસ હોય, અથવા તો શરૂઆતમાં મણકામાં ગાદી ખસેલી હોય, અથવા તો આપણે ઘણીવાર દર્દી માથાના દુખાવા માટે આવ્યું હોય, એમઆરઆઈ કરાવ્યું હોય અને દર્દીને બીજી કાંઈ જ તકલીફ ના હોય, અને એમઆરઆઈમાં નાની અમથી ગાંઠ આવે, તો એવા રોગનો ઓપરેશન માટે કોઈ જરૂર રહેતી નથી. એમને સારા ફિઝિયોથેરાપી અથવા તો સારી કેર કરવાથી પણ એમનો ઈલાજ થઈ શકે છે, જેમ કે મેડિસિન્સ અને રિહેબિલિટેશન. આ વિડીયોને વધુ વિગતવાર જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકને ક્લિક કરો અને આરોગ્યને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.